વાત કરાવો તો સાહેબ ગર્વની વાત છે. આજે 35-40 વર્ષની ઉંમર થાય ને એટલે ગુડિયા થયા. શું છે? ગુડા દુખે છે. ગુડા દુખે છે. કેટલી ઉંમર છે? 40 વર્ષની. આવી રીતે ચાલવાનું ને? તમે જો ઊભી બજારમાં દેખો સાહેબ, 80% લોકો આવી રીતે ચાલતા હશે. કેમ સાહેબ? આ બેઠા આપણા નજરને સામે વડીલો બેઠા, આ 60-70 વર્ષની ઉપરની ઉંમરના છે, હજી થમ 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 ચાલી રહ્યા છે. અને આજે જોવાની આવો 40 વર્ષની ઉંમર છે તો લગ્ન થતા હતા, 40 વર્ષે તો લગ્ન થતા, આજે 40 વર્ષે જિંદગી પૂરી થાય છે. કારણ શું? આજે એ સમજવાનું છે કે આજે આપણી પાસે એવી પ્રોડક્ટ છે કે જે ડોક્ટરો ઓપરેશન કર્યા પછી પણ ખાટલાના વાન પણ વાળવા પડશે, એવા પણ આપણી પાસે પુરાવા છે. તલાટી સાહેબ બરાબર છે ને? આપણી પાસે એવી પ્રોડક્ટ છે કે જો તમે 6 થી 12 મહિના કન્ટિન્યુ, હા મટી તો જાય 6 મહિનામાં, પણ કેમ મારે 12 મહિના બોલવું પડે? આયુર્વેદિક છે, એની અંદર કોઈ નસો કેમિકલ પાવર નથી, ફ્રૂટ સપ્લિમેન્ટ છે. એ તમારી જરૂરિયાત એટલે કેલ્શિયમ. જ્યારે ગુડના કમરના શરીરના સાંધાના દુખાવા થાય એટલે સમજી લેવાનું કે તમારા શરીરની અંદર કેલ્શિયમની કમી છે. કેલ્શિયમના કારણે જ તમારા શરીરના દુખાવા થાય છે. કારણ આપણું ખાનપાન ખરાબ છે. આપણે હવારો ઉગ્યથી આત્મા સુધી મને એક આઈટમ આપણા ઘરમાં બતાવો કે ઓરિજિનલ સારી છે. બધું જ કેમિકલ છે. અને કેમિકલના કારણે જે આપણે જરૂરિયાતો, જે કુદરતી કેલ્શિયમ પેદા થવાનું થતું નથી. અને ઘણી વાર તો મેં એવું પણ સાંભળ્યું છે કે જો આજે મગદાળ કરી હોય ને, એક દિવસ વધી કે બીજે દિવસે જો ઘરમાં મગદાળ થઈ હોય ને તો થાળી તરતી જાય છે, ઝઘડા થાય છે કે પરમદાડે બાફ્યું હતું ને આજે બાફી નાખ્યું. સાહેબ આ બેઠા આપણા વડીલો પૂછી જુઓ સાહેબ, મગની દાળને લગભગ એમણે અઠવાડિયામાં એક જ વાર લીલી સબ્જી ભાતા, બાકી કઠોળ જ ખાતા. કઠોળ ખાતા હતા 100 વર્ષ જીવતા હતા. કઠોળની સાહેબ તાકાત છે. એટલે હકીકતમાં ખાનપાન આપણી પાસે છે જ નહીં. આજે બજારનું શાકભાજી ખાવો છો ને ત્યારે તકલીફો થાય છે. એના પછીની